નમસ્કાર, મારું નામ છે અનિલભાઈ વૈષ્ણણી અને મારા કો ઇનોવેટર છે ઉર્મિલાબેન લગદરિયા. અમે માખાવડ પ્રાથમિક શાળા તાલુકો લોધિકા જિલ્લો રાજકોટમાંથી આવીએ છીએ. અમારા ઇનોવેશનનું નામ છે સ્વનિર્મિત શબ્દચિત્ર અને વ્યક્તિચિત્રોની અનોખી ઓળખ. આ ઇનોવેશનમાં અમે 365 જેટલા વ્યક્તિચિત્રો દોરેલા છે. આ વ્યક્તિચિત્રોની અંદર પરમવીર ચક્ર વિજેતા સૈનિકો, ફ્રીડમ ફાઇટર, નેતાઓ, કવિઓ, લેખકો અને ઐતિહાસિક પાત્રોનો સમાવેશ કરેલો છે. આ સમગ્ર ચિત્રોને કેલેન્ડર સાથે જોડેલા છે, એટલે કે દરેક દિવસના એક ચિત્ર પ્રાર્થના સભામાં રજૂ કરવામાં આવે છે અને સાથે સાથે એની માહિતી રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી એ ચિત્રને ફેનલ બોર્ડ ઉપર રજૂ કરવામાં આવે છે. પછી 3 મહિને એ ચિત્રોનું આખું એક પ્રદર્શન કરવામાં આવે છે અને એની એક ઓળખ કસોટી લેવામાં આવે છે. આ ઓળખ કસોટીની અંદર 70થી 80% જેટલું રિઝલ્ટ અમને જોવા મળેલું છે. આ બધા જ પાત્રોમાં 70 જેટલા પાત્રો આપણે 6 થી 8ના સામાજિક વિજ્ઞાનની અંદર આવે છે. એટલે સામાજિક વિજ્ઞાનની અંદર પણ આ ચિત્રોનો ખૂબ જ સારો ઉપયોગ કરી શકાય છે. કે સામાજિક વિજ્ઞાનની અંદર માત્ર એક જ શબ્દમાં એનો પરિચય હોય તો એનો અહીંયા ચિત્રની સાથે સાથે 10 થી 12 લીટીની અંદર એનો પરિચય પણ આપેલો છે. એ સાથે સાથે 150 જેટલા શબ્દચિત્રો બનાવેલા છે. આ શબ્દચિત્ર છે એ ધોરણ 2 થી 4ની અંદર ભાષાકીય પ્રવૃત્તિ અને પર્યાવરણની પ્રવૃત્તિઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અમે આ શબ્દચિત્રનો ઉપયોગ 25 જેટલી ભાષાકીય પ્રવૃત્તિઓમાં કરેલો છે અને ઘણી બધી પર્યાવરણીય પ્રવૃત્તિમાં પણ કરેલો છે. એની સાથે સાથે અમે રિસેસના સમયમાં એક દિવસ બાળકોને આવી બધી ચિત્ર આધારિત ભાષાકીય પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. એક દિવસ ચિત્ર શીખવી અને સાથે સાથે ચિત્ર આધારિત કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓ પણ કરાવીએ છીએ. અને એક દિવસ વ્યક્તિચિત્રો ઉપર એની આખી ક્વિઝ પ્રશ્નોત્તરી તૈયાર કરાવીએ છીએ. આ રીતે આ પ્રશ્નોત્તરીનો ઉપયોગ CET અને PSC જેવી બાહ્ય પરીક્ષાઓમાં પણ ઉપયોગ થયેલો છે. અને અમારી શાળાના 5 વિદ્યાર્થી PSC અને CETમાં પણ મેરિટમાં આવેલા છે. અને સમગ્ર નિષ્પત્તિઓમાં અમને 80થી 90% જેટલું પરિણામ મળેલું છે. જય હિન્દ. આભાર.